નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે જાહેરાત કરી હતી કે ગુજરાતની ઘણી સહકારી બેંકો પર નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન નહીં કરવા બદલ નાણાકીય દંડ લીધો હોવાની માહિતી સાંપડી છે। ભરૂચ જિલ્લાની આમોદ નાગરિક સહકારી બેંક લિમિટેડને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 13 નવેમ્બરના રોજ 2024ના રોજ રિઝર્વ બેંકે આમોદ નાગરિક બેંક લિમિટેડને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે। બેંકે બેંકના ડાયરેક્ટરના સંબંધીને લોન મંજૂર કરી હતી અને ડાયરેક્ટરના સંબંધીને ગેરેન્ટર તરીકે ઊભા રહેવાની મંજૂરી આપી હતી। વધુમાં બેંક ચોક્કસ ગ્રાહક ખાતાના KYC રેકોર્ડને નિયત સમય રેખામાં સેન્ટ્રલ KYC રેકોર્ડ રજિસ્ટ્રીમાં અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી। રિઝર્વ બેંકના કડક અભિગમને પગલે નિયમોનું પાલન નહીં કરતી સહકારી બેંકના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।